રાજ્યભરમાં ચૂંટણીનો પ્રચાર રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશથી થઈ રહ્યો છે, ત્યારે સુરક્ષાને લઈને તંત્ર સચેત છે। રાજ્યના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફની બટાલિયન પણ તૈનાત કરાઈ છે। દાહોદમાં બીએસએફ દ્વારા સતત પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। પ્રચાર તો પૂરજોશથી ચાલી રહ્યો છે, ત્યારે પ્રચારની વચ્ચે સુરક્ષાનું પણ ધ્યાન તંત્ર દ્વારા એટલું જ રાખવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલ અમે દાહોદમાં છીએ અને દાહોદની અંદર બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફની એક બટાલિયન છે કે જે અલગ અલગ જગ્યા પર માર્ચ કરી રહી છે, સુરક્ષાનું ધ્યાન રાખી રહી છે। લગભગ 90 જેટલા જે જવાનો છે તે આ બટાલિયનની અંદર છે કે જે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને સાતે વિધાનસભાની અંદર માર્ચ કરી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો આજ બીએસએફના જવાનો છે કે જે પુલવામા હોય કે ઉરી હોય કે જે તમામ જે કહી શકાય સંવેદનશીલ વિસ્તારો હોતા હોય છે ત્યાં આ જે તે માર્ચ કરતા હોય છે અને જ્યારે પણ આ લોકો રસ્તા ઉપરથી નીકળતા હોય છે, આ જવાનો રસ્તા ઉપરથી નીકળતા હોય છે ત્યારે સ્થાનિકો પોતાની જાતને વધારે સુરક્ષિત મહેસૂસ કરતા હોય છે। ગુજરાતની અંદર 4 થી પણ વધુ બટાલિયન અલગ અલગ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ઉતારવામાં આવી છે। તેમાંની જે એક બટાલિયન છે કે જે દાંતીવાડા હેડક્વાર્ટર છે, દાંતીવાડા હેડક્વાર્ટરમાંથી દાહોદ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે। 30 માર્ચે આ જે બટાલિયન છે તેને અહીંયા ડિપ્લોય કરવામાં આવી છે કે જે 1 મહિના સુધી અહીંયા રહેશે। ચૂંટણી બાદ આ બટાલિયન છે તે પરત જશે અને તે સમય દરમિયાન સતત સવાર સાંજ જો આ જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ થતું હોય છે અને સુરક્ષાને લઈ અને પૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે। તેની સાથે જ કોઈ પણ અઘટિત ઘટના ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દાહોદ।